સવારે ચાણા આવશે ₹3 મને ભર પેટ ખાવા વાળો ચાણા આવશે ₹500 લઈને જો હજુ સુધી વળતો વળે નહીં ચાણા આવશે વારે મેં તો ધરી ખાતો હોય નહીં કે આવા ₹3 મને ધરી ખવડાવો એટલે અડધો ભૂખ્યો રહું હું ધરી ખાવા થાય કે ₹3 વળ્યો મારો ઓળખ્યો વળે તો ખરી હો 500 લઈ ગયો તો પણ લમણો આ બાજુ વાર્યો હવે આવ્યો હા એ જ છે પીળી પાઘડી વાળો આ પીળી પાઘડી વાળો એ જ છે એ જે દર આવ્યો હતો ને મારો 500 લઈ ગયો ને એ જ છે અરે પીળી પાઘડી માં ઓળખી ગયો એની ઓહો ભાઈ હા મોટા ભાઈ ઓહો ઘણા દાડા દેખાવા દીધા છે તો ઘણા દાડા ચી દુનિયા ફરવા જતો રહેતો તું અવાજ આવ્યો કેટલા દાડા થઈ ગયા ₹500 લઈને જોઈ ગયો આ તો લમણો વાળી હવા બાજુ તી મારા ગોમ હોમો અહીંયા મોટા ભાઈ તમારા કોઈ ₹500 લઈને કોઈ નાહી નહીં ગયો હું યાર વાત કરો ભયા મોય અહીંયા મારે બીજા ઓર્ડર હોય કે ના હોય પછી બીજા આગળના ગોમ વાળાને બેઠે ખવડાવવાના હતા એટલે અહીંયાની કરી કઈ જઈને આવ્યો બીજા ગોમ વાળાને ખવડાવવા ગયો તો એમ ના બહુ સારું કામ કર્યું હતું બહુ સારું કામ કર્યું ₹300 ભરપેટ બધાને ખવડાવી બહુ સારું કામ કરી સેવા ભાવી માણસ સીધો તો લે વાહ ભાઈ વાહ બધું આવ્યું આ તો કેવું છે ખબર છે હે માં તો ફોન ઉપર ફોન આવે કે તમે ભાઈ ચીટને છો જેમ તમે ચિંતા કરવા મજા છે કે પેલો મારે ₹500 લઈને જતો રહ્યો હે એવી રીતે મેં એડવાન્સ લોકોના લીધેલા પૈસા એટલે એ લોકોને મારે પહેલાં બેઠા ખવડાવવા જ નહીં તને તો બહુ ધમ ધોકા છે તો લાગે જમવા હું કોણ ના બેઠે ખાય હે ઉંમર ના હોય તો બેઠે ખાવાના બધા જવાના બધા બેઠે ખાવાના બધા બેઠે ખાવા માંગે અત્યારે કોઈને મજૂરી તો કરવી જ નહીં જ્યાં છોકરા એ મોડી તે ઘરે ડોહા હતી બધા જ તાર બેઠા ખાવા માંગા કોઈને મજૂરી કરી ગમતી જ નહીં તમે એક કામ કર્યો એ હું તું જો ગયો છું નહીં જોયો શું મને એટલે તાર ₹500 લઈ ગયો ને 500 લઈ ગયો બહા પાસા તે મને નહીં ખાવાનું લાયો કે નહીં લાય ખાવાનું તમારે મારો ઉપકાર માનવો પડે કે તમને આખી જિંદગી હું બેઠે ખવડાવું છું બહાર રૂપિયા હું ના જોવાનું હોય બરાબર છે તમે જાઓ થાળી લેતા હો તો અભ્યાસ ખવડાવું નહીં બેઠે થાળીની વાત કરી મારા બેટો થાળી લઈને મને એમ કે થાળી લેતા હો મને એવું લાગે પાછળથી પાર્સલ આવતું છે પાર્સલમાં જ ખાવાનું આવતું છે મારા ઓલે હું હાલત હું થાળી લઈને આવું આખી જિંદગી તમે લીલા લે તમારે હવે આજથી તમારે લીલા વરી બેડો 5 વાહ ભાઈ આજના આજુ ભગવાન આવી જાય હું સમજી ભગવાનના બરોબર આખી જિંદગી ₹300 ખાવાનું હાલે તો તારા જેવા ભગવાન નહીં 500 હમું બહાર હમું ના જોશો નહીં જોઉં 500 બહુ નહીં જોઉં હું ફક્ત તારી હોમ જ જોયો એટલે તારી હોમ જો બીજા હોય તો કેજો કોઈ લુલા લંગડા બધા એમને બેઠે ખવડાવો આખું ગામ સુખી કરી નાખું હવે યાદ આવ્યું મને એટલે 2 ઘરક તૈયાર કરી રાખ્યા અમે 2 જણો તને ખબર નહીં ભૂડ્યા તને ગયા પછી તમે બીજા 2 જણા તૈયાર કર્યા ₹300 મળે શું વાત કરો ભયા મને એક જણો છે ને એ કરિયા કામે જાય હે અને બીજો જણો છે ને એ ઈટવાળા મીટી ઉપાડવા જાય હે મજૂરી બા અહીંયા બેઠે બચારા ના સાચી વાત છે બધા સાચી જાય ઉંમર થાય ભાઈ કન્યા કમાયા તો આખી જિંદગી પેલો કર્યો રહ્યો ને માન કરજો છે લેલા સોળી આવી રહ્યો એ બચાવ શું નેના માન આવે છે ને એટલે બેઠે ખાય અને પેલો ભાઈ ભગો હા ઈટવાળામાં ઈટી ઉપર આવી રહ્યો એ વાત છે ભાઈ મોટા ભાઈ કેવું ખબર જો કન્યાકુમારી મારો લેલું મારે એ થાક લાગે કે ના લાગે ઘેર આવે કે ના આવે બેઠે ખાય ઈટો મારો બચાવ મજૂરી કરી કે ઈટો નાખીને થાક્યો કે ના થાક્યો હું થાળી લેતો મારી વાત બેના પૂરી થઈ પછી થાળી લેવા જાઓ તમે ભૂખ લાગી ઈટો મારો થાકે કે ના થાકે ઘેર આવે એટલે શું કરે બેઠે ખાય બેઠે હું જોઈએ કડિયાને બેઠે ખવડાવું આપણે ઈટો વાળાને બેઠે ખવડાવું હવે તમે થાળી લેતા જાઓ હું થાળી લેતો તમને લીલા ઝેર કરે નાખું જાઓ હા ઈટો પોઈન્ટ જ બેઠે ખાવું છે કોને હવે બધા જ ખવડાવું બેઠે ખાઈ લઈ આવવાને આ લોભિયા અમારે તો જૂતાના ના ખાઈ ગયા અહીંયા એને ખબર ભાઈ ત્યાં સાચી છો
મારી બીજી કે જો લોભિયા હોય ને તો જૂઠાના ભૂસ્યા ના મળે હા એટલે રહ્યો ને હા હે કે હે ભાઈ મોટા ભાઈ આવો હવે જલ્દી બેઠે બેઠે નહીં ખાવું તમારે હેરો જલ્દી આવો હા જલ્દી અને આ તારી આપણો અલા એ મોટા ભાઈ હું આ તમે લોટ બોટવાળું હું પણ લઈને આવ્યા યાર ખાઈ નહીં શું ઘરમાં તમારે ફરી ગાડો શું ભાઈ ખાયું આ આખો ભાઈ ગાડો ખાઈ યાર આગળ આવ્યો તમને બેઠા બેઠા ખબર હું હા સાઈડ ગાળો યાર દોઢ ગાળો એની બહુ જેમ યાર આ આખું ફરી ગાડો કેટલા દાડે ભૂખ્યો ગાતું નહીં તમારે શરમ નહીં આવતી યાર ભલા મોય મસ્કરી કહું મારી યાર તમે નેની બહુ જેમ ખી કરી યાર છો ખાઈ લેવા મોકલ્યો તો કાસ લઈને આવ્યા છો યાર વધારે માય કયો આમાં બુડો વધારે માય વાત કર્યો હેરો લો હે બે જાવ તો ખુરશીમાં નહીં બેહો ભોય બે ખાવાનો આવશે ને તો હું ખાઈ લેવાય રેતમાં પલોટી વાળી આપણે ભોય બે ખાઈ લે બેહું તમે હું બે જાવ તો કેમ બેહું બે જાવ આમાં ખુરશીમાં બે જાવ ખુરશીમાં જિંદગી બેઠા બે જાવ એટલે મારો બેટો આ તો જબરો કે ખુરશીમાં બેઠા ખવડાવવા આ તો ભય નહીં બેહવા દેતો જમીન ઉપર ધોતી ના બગડી જાય ને એટલે નહીં બેહવા દેતો એને મને એમ કે આ ભાઈને ધોતીઓ બગડી જાય ને કપડો બગડી જાય મેલા થા તમે ખુરશી પર બેહવાનું કે કશી વાતો નહીં બેસી દો ખુરશી ઉપર તમે કહો તો તમારું મોન રાખો ભાઈ કારણ કે મોટા ભાઈ તમારા કપડા બપડા ના બગડે ને હે ત્યાં તમે ખુરશી મેળ્યા ખાવાનું હું ચોય છે ખાવાનું ખાવાનું આવું મોટું લઈને આવ્યા છો ભલા મોયા ખાવાનું લાવો ખાવાનું આમાં નાખો કીધો તે વાતો તમારે કરી ભરી કાઢો દાળ ભાત શાક રોટલી મોહનથાળ લાડવા જે હોય બધું જો આમાં નાખી દો હેડો એ તો હવે તમારા ઘરવાળી તમારી દોશી ભરશે મોની અંદર આ તમે ખુશી છે ને ધ્યાન લઈને જાઓ 300 રૂપિયા બેઠે આની અંદર બેઠે ખાવાનું કીધું ફેરથી બોલીજી આ 300 રૂપિયામાં તમને મેં ખુશી આવી શું આવ્યું આ ખુશી હે આની અંદર જો આ ખુશી મેં તમને આવી આવી છે આની તો બેઠે ખાવાનું આમ બે જવાનું બેઠે ચા પીવું બેઠે ખીચડી ખાઓ બેઠે ટીવી જોવો ઓમ ટીવી જોવાની શું કરવાનું બેઠે રિમોટ હાથમાં રાખવાનું ટીવી હોમે જોવાની અને પિક્ચર બતાવવાનું બેઠે બચ્ચન આવ્યો ધર્મેન્દ્ર આવ્યો બેઠે એટલે આ 3,000 રૂપિયાનું તું બેઠે ખાવાની વાત કરતો તો એ ખુરશીની વાત કરતો તો હે ને તો શેની વાત બેઠે આમ જ ફોન તને બેઠે બીજું તો મારી જો તો એ છે તારી વાત કરવા પડે અહીંયા બધા ઊભો થા મોટા ભાઈ મારતા નહીં મેં તો તમારો ગુનો કર્યો મેં તમે વાંચું નહીં આવી તો આવી યાર બાપા પૈસા કાઢ મારી ખરી મજૂરીના પૈસા કાઢ ખાઈ પછી છોડી લો 500 રૂપિયા કાઢ આવું જોયા તું છે યાર મેં તમારું શું બગાડ્યું છે 500 કાઢ ને કે તને તારું ડુંગો ત્યાં મારી જઈએ મારા મોટા મેં મળી આવું ના મળ્યા વાત કરો ખેંચી 500 રૂપિયા કાઢ 500 ઢીલા ઘેર લાય પાછા લા મારી જોઈએ જો અમે મેં તમે વસ્તુ નહીં આવી યાર મેં તો તમે 500 રૂપિયા મેં ખાઈ ગયો આ ખુશી નહીં આવી વસ્તીને છેતરવા નેહરી પડ્યો છેતરવા નેહર્યો વસ્તીને તો કઈ છેતરમાં મને નીકળ્યો છું 500 ની અમે ખુશી નહીં આવી મેં તમે શેનો કંપનીની તમારે નાના ચટી તારે મેં તમે પૂછ્યા તમે શું કહેતા હતા બેઠે મારે ખાવું છે તો આ બેઠે જ ખાવાનું હોય ને આની અંદર અલ્યા પણ હું તો બેઠે ખાવાનું પેલું દાળ ભાત શાક મોહનથાળ લાડુ એરી સમજો તો ખાવાનું મને નથી ખબર કે તું આ 300 રૂપિયામાં મને આવું ખુરશું આલી હા તે દાળ ભાત શાક આની અંદર બેન ખાવું કે મારે બીજે જમવાનું મારે કહું અમારો કોઈ એવા બહુ રૂપિયાવાળા નહીં ખુરશી બેન ખાય મેં ભોય પલોઠી વાળી ખાઈ લઈએ એ વાત કરી મને જવાનું મારે કોમ છે મારે તારું ખુરશી લઈ લેવું લે આ ખુરશી લઈ લે પાસ ઓવર તો જ ભાઈ મોને
આ ખુરશી લઈને મને પૈસા પાછા આપી દે. જો મોટા ભાઈ મારી જો એક રૂપિયો નહીં બનાવમાં છે. હું તો ગરીબ મોને છું યાર. મારો તો ધંધો છે આ ખુરશીનો. તમે તો ખુરશી નાખો મારે તમારા હજમના રૂપિયા મારે લેવા નહીં. બરાબર છે. મારા 2 ખુરશી વધી છે ને હું બીજે આપી દઈશ. તો હું આગળ મારા પછી બેસે બીજાને ખવડાવું ના ખવડાવું પછી યાર હું જાઉં તાર. ભગવાન તમારું સારું કરે. અને 200 રૂપિયા? 200 રૂપિયા વપરાઈ ગયા ભાઈ મારા મોટા ભાઈ નહીં માફ કરજો. હા આ તો ચીટી ચડવા જઈને ઊંડ મેલી નહીં, લિયા ખાયા કુછ બી નહીં. અમારું બેટું જબરું થતો અને મને છેતર્યો. એટલે આ 500માં મને આ ખુરશી ભંગારમાં આલી ગયો. 200 રૂપિયાની ખુરશી છે, આ રૂપિયા 500 ની મારી જોડે લઈ ગયો. હવે અરે હવે મારે શું કરવું? અરે જિંદગીમાં છેતરી ગયો પહેલી વાર. આ ખાવાના લહમાં હું છેતરી ગયો. ખાવાનો બહુ શોખીન છો ને હવા દો એમાં ને એમાં હું આ છેતરી ગયો. ખુરશી મને છેતર્યો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.